વર્ષ 2023માં જે ફિલ્મે આખા દેશમાં ચર્ચા જગાવી હતી અને 2 નેશનલ એવોર્ડ જીત્યા હતા તે ધ કેરેલા સ્ટોરીની સિઝન 2 હવે આવી રહી છે। નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ ફરી એકવાર ધર્માંતરણ અને લવ જેહાદના સંવેદનશીલ મુદ્દાઓને પડદા પર લાવવા માટે તૈયાર થઈ ગયા છે। ધ કેરેલા સ્ટોરી 2 ગોઝ બોન્ડનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે। શું છે ટ્રેલરમાં ખાસ તે જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ધ કેરેલા સ્ટોરી 2નું ટ્રેલરની શરૂઆતથી જ એક ભયાનક ચેતવણી સાથે કરવામાં આવે છે, જેમાં દાવો કરવામાં આવે છે કે આગામી 25 વર્ષમાં ભારત ઇસ્લામિક સ્ટેટ બની જશે। 3 મિનિટ અને 7 સેકન્ડનું આ ટ્રેલર પ્રેક્ષકોના રૂવાડા ઊભા કરી દે તેવું છે। આ વખતે વાર્તા માત્ર કેરેલા સુધી સીમિત રાખવામાં નથી આવી, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કિસ્સાઓ પણ વણી લેવામાં આવ્યા છે। આ ટ્રેલરમાં રાજસ્થાનના એક એવા પરિવારની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે, જેની 16 વર્ષની દીકરીનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ મધ્યપ્રદેશની એક યુવતીની કહાની છે કે જેને લગ્નની માયા જાળમાં ફસાવી અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવે છે। કેરળના ભાગમાં લિવ ઇન રિલેશનશિપ અને શ્રદ્ધા વચ્ચેના ઘર્ષણ દર્શાવવામાં આવ્યા છે, તો ફિલ્મમાં ઉલ્ફા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે। મનોજ મુંતશીરાના ગીતો અને વિપુલ શાહનું લેખન આ ફિલ્મને વધુ ધારદાર બનાવે છે। ખાસ કરી અને ટ્રેલરનો અંતિમ સીન પ્રેક્ષકોને હચમચાવી દેનારો છે। વર્ષ 2023ની બ્લોકબસ્ટર બાદ હવે આ સિક્વલ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે। આ ફિલ્મ ફરી એકવાર દેશમાં એક નવી ચર્ચા છેડશે તે નક્કી છે। મનોરંજન જગતના આવા જ અપડેટ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।